નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે જે વીકલી ટેસ્ટ મૂકવામાં આવ્યો હતો એ ત્રીજા વીકલી ટેસ્ટનું આજે આપણે સોલ્યુશન લઈને આવી ગયા છીએ। આશા કરું છું કે મારા જે વિડીયો છે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે। એ સાથે જણાવવાનું કે તમામ મિત્રો વિડીયોને જોતા રહેજો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર આવી જ માહિતી અને તમને મળતી રહે, નવી અપડેટ્સ મળતી રહે અને તમે ગણિત શીખવામાં મદદ મેળવી શકો છો। તો હમણાં જે વીકલી ટેસ્ટ આપણા દ્વારા મૂકવામાં આવ્યો હતો એના સોલ્યુશનની આજે આપણે ચર્ચા કરીશું। વીકલી ટેસ્ટની અંદર આપણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો હતો કે tan 30 બરાબર ખાલી જગ્યા એટલે કે શોર્ટમાં tan 30 ની વેલ્યુ શું થાય પૂછવામાં આવી હતી। તો એના માટે મિત્રો કોષ્ટક કઈ રીતે તૈયાર કરવું એ સરળ તમને મેં વિડિયોની અંદર રીત સમજાવેલી છે। જો તમે એ વિડિયો ના જોયો હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આખા પ્લેલિસ્ટની લિંક મૂકેલી છે, તો એ લિંકની અંદર જઈ તમને અત્યાર સુધીના બધા વિડિયો જેટલા પણ મેં મૂક્યા છે આ સિરીઝની અંદર એ બધા વિડિયો તમને ત્યાંથી મળી રહેશે। તો જે વિડિયો જોવાનો બાકી હોય એ અચૂક જોઈ લેજો, જેથી કરી બધા કોન્સેપ્ટ તમે સારી રીતે સમજ આવી જાય। હવે જો એ કોષ્ટક તમે સમજેલા છો તો તમને સીધું વેલ્યુ ખબર છે કે tan 30 ની વેલ્યુ કેટલી થશે 1/3, એટલે કે ઓપ્શન ડી જે છે આપણો સાચો જવાબ થઈ જશે। બરાબર છે। બીજો પ્રશ્નમાં પૂછ્યું તો આપણને કે ભાઈ sin a + b બરાબર sin a + sin b આ વસ્તુ સાચી છે કે ખોટી? તો મિત્રો આ બાબત ખોટી છે। આપણે એ વિડિયોની અંદર જ વાત કરી હતી કે ભાઈ sin a + b મતલબ આ બંને જે ખૂણાનો સરવાળો થશે, સરવાળા ઉપર પછી sin વિધેય લાગુ પડશે। બરાબર છે। તો આ જે છે એને આપણે નોર્મલ ગુણાકારની જેમ sin ના અંદર ગુણીએ તો sin a + sin b એ રીતે એને લખી શકાય નહીં। મતલબ આ ડાબી બાજુનો જે પદ છે a + b એટલે કે બંને ખૂણાના સરવાળો થયા પછી જે જવાબ આવે એના એક ખૂણા ઉપર લાગુ પાડેલું sin વિધેય છે એને બંને ખૂણા માટે આ રીતે અલગ અલગ લખી શકાય નહીં। જેમ કે તમને ઉદાહરણ આપું, ભાઈ એની કિંમત 60 હોય, બેની કિંમત 30 હોય, તો આ શું થઈ ગયું sin a + b એટલે sin 90। sin 90 ની કિંમત કરીએ તો 1/0 એટલે અવ્યાખ્યાયિત થાય। બરાબર। જ્યારે અહીંયા sin 60 ની વેલ્યુ લખો તો થાય √3/2, sin 30 ની વેલ્યુ લખો તો 1/2, તો આ થાય √3/4, તો આ બંને બરાબર નથી। મતલબ આ sin a + b ને આ રીતે અલગ અલગ ગણતરીમાં ગુણાકાર કરીને લખી શકાય નહીં। તો આ વિધાન કેવું છે? ખોટું છે। ત્રીજું નિત્યસમ પૂછેલો હતો આપણને 1 + cos² θ બરાબર ખાલી જગ્યા થાય। ઓપ્શનની અંદર જવાબ આપેલા હતા। તો જો તમે વિડિયોમાં નિત્યસમ નોંધેલા હશે, તૈયાર કરેલા હશે તો તમને ખ્યાલ હશે કે 1 + cos² θ બરાબર શું થાય? cos² θ। ત્રણ નિત્યસમની વાત કરી હતી આપણે, sin² θ + cos² θ 1 + cos² થશે cos² અને 1 + tan² થશે sec²। બરાબર। તો એ નિત્યસમો તૈયાર હોવા જોઈએ। ચોથું આપણને કહ્યું હતું 15 cot a બરાબર 8 હોય તો sec a ની કિંમત શોધો। તો આ પ્રકારના દાખલામાં શું કરવાનું? તો સાદુરૂપ આપીએ તો cot a બરાબર આ 15 આ બાજુ લઈ જઈએ તો લખાશે 8/15। બરાબર છે। હવે આને આપણે વાત કરી હતી કે આ પ્રકારના દાખલા હોય તો કાટકોણ ત્રિકોણ લઈ લઈશું આપણે a b c। હવે આ cot a એટલે ખૂણા a ના cot નું મૂલ્ય આપે છે અને cot નું સૂત્ર યાદ હોવું જોઈએ। cot નું સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, મતલબ પાસેની બાજુ ખૂણાની ab એનું મૂલ્ય 8 અને ખૂણાની સામેની બાજુ એટલે bc એનું મૂલ્ય કેટલું મિત્રો? અહીંયા 15। તો એ આપણને 15 આપેલું છે આ પ્રશ્ન પ્રમાણે। તો પાસેની બાજુનું મૂલ્ય 8 મૂકી દીધું, સામેની બાજુનું મૂલ્ય 15 મૂકી દીધું। હવે આ બંનેની મદદથી આપણે sec a શોધવાનું છે। sec નું સૂત્ર શું થાય? cos નાથી વિરોધ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ, મતલબ આ બંનેની મદદથી પહેલા કર્ણનું મૂલ્ય શોધવું પડે। તો પાયથાગોરસ પરથી 15 નો વર્ગ કેટલો થાય? 225। 8 નો વર્ગ કેટલો થાય? 64 બરાબર કર્ણ AC નો વર્ગ। 225 અને 64 કેટલા થશે?
289 બરાબર 80 નો વર્ગ, બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આ કેટલા થશે 17. તો 80 એટલે કે કર્ણનું મૂલ્ય કેટલું મળી ગયું 17. હવે ત્રણેય બાજુના મિત્રો મૂલ્યો મળી ગયા છે આપણને, તો એના ઉપરથી sec a નું મૂલ્ય શોધવું હોય તો sec a બરાબર sec નું સૂત્ર શું છે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, બરાબર, કેમ કે cos નો વ્યસ્ત છે, cos નું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો આ કર્ણ ભાગ્યા પાસેની બાજુ, તો કર્ણનું મૂલ્ય કેટલું છે 17 અને પાસેની બાજુનું મૂલ્ય કેટલું છે, કેમ કે ખૂણા a ને ધ્યાનમાં લેવાનું છે આપણે sec a, એટલે ખૂણા a નું sec વધે, તો ખૂણા a પ્રમાણે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ 17 પાસેની બાજુ 8, તો sec a નું મૂલ્ય કેટલું મળી ગયું 17/8. તો ખૂબ જ ઈઝી દાખલો છે. આ પ્રકારના દાખલામાં તમારે આ જ કામ કરવાનું છે, જે આ ગુણોત્તર આપ્યો હોય એના ઉપરથી જે બે બાજુના માપ સૂત્ર પ્રમાણે મળતા હોય મૂકી દેવાના, પછી પાયથાગોરસ પરથી ત્રીજી બાજુનું માપ મેળવી લેવાનું છે. ત્રણેય બાજુના માપ મળી જાય પછી 6 એ 6 વિધેયમાંથી કોઈ પણ વિધેયનું મૂલ્ય માંગ્યું હોય એ મૂલ્ય તમે સરળતાથી લખી શકો છો. એના માટે વિધેયના સૂત્રો તૈયાર હોવા જોઈએ. ચલો એના પછી પાંચમા દાખલાની અંદર આપણને આ રીતે એક આકૃતિ આપી હતી, a b c, અહીં 8 મીટર અંતર આપેલું છે, અહીંયા ખૂણો આપણને આપેલો હતો 30, કહ્યું તો આપેલ આકૃતિમાં ab નું માપ શોધો, એટલે કે આનું માપ આપણે શોધવાનું છે. તો ખૂબ જ સિમ્પલ દાખલો છે. જુઓ અહીં જે ખૂણો મિત્રો આપેલો હોય આ પ્રકારના દાખલામાં શું કરવાનું છે, જે આપણે વિડિયોમાં પણ વાત કરી હતી કે ભાઈ જે ખૂણો આપેલો હોય એના સામેની બાજુ શોધવાની છે અને પાસેની બાજુનું માપ આપેલું છે, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ વાળું કયું સૂત્ર વાપરી શકાય tan. તો આપણે લખીશું tan c બરાબર સામેની બાજુ ab ભાગ્યા પાસેની બાજુ bg. તો આ c ની સામેની બાજુ ab, પાસેની બાજુ bc, તો આપણે tan લઈ લીધું અહીંયા વિધેય, કેમ કે આપણે આ શોધવું હતું ને આ આપેલું છે, એટલે કયું સૂત્ર tan નું બનતું હતું, તો tan નો ઉપયોગ કરે. સાદુરૂપ આપીએ તો tan c નું મૂલ્ય કેટલું આપે છે 30, તો tan 30 બરાબર ab છેદમાં bc નું માપ કેટલું આપે છે 8. લખી દીધું. tan 30 નું મૂલ્ય 1 ના છેદમાં વર્ગમૂળમાં 3, ab ના છેદમાં 8, 8 અહીંયા ઉપર જતા રહેશે, 8 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર ab. હવે જુઓ ઓપ્શનની અંદર આવું કોઈ મૂલ્ય આપ્યું છે ના, તો મતલબ આ પ્રકારનો જો જવાબ આવે તો અહીંયા છેદનું તમારે સમીકરણ કરવું પડશે, એટલે કે છેદના જે વર્ગમૂળ 3 છે વર્ગમૂળ 3 ના જગ્યાએ કોઈ પૂર્ણાંક સંખ્યા લાવવી પડશે. તો એના માટે શું કરવાનું, ઉપર નીચે વર્ગમૂળમાં 3 વડે ગુણી દો બરાબર ab. ગણિતની અંદર આ કામ કરી શકાય, ઉપર એ વર્ગમૂળમાં 3 વડે ગુણીએ, નીચેના પદને વર્ગમૂળમાં 3 વડે ગુણીએ છીએ આપણે, તો ગુણાકાર કરીએ તો ઉપર શું થશે 8 વર્ગમૂળમાં 3 અને નીચે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 બરાબર ab. તો આ થઈ ગયો આપણો જવાબ 8 વર્ગમૂળમાં 3/3 મીટર. મતલબ ઓપ્શનની અંદર જે સી જવાબ આપેલો છે આપણો સાચો જવાબ થઈ જશે. ખૂબ જ ઈઝી રીતો છે, ખૂબ જ ઈઝી શોર્ટ ટ્રીકો છે મિત્રો, સમજતા રહેજો. વિડીયો જે ના ખબર પડે તો ફરીથી જોજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ છઠ્ઠો દાખલો શું કહે છે, બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ, એટલે એક વર્તુળ છે, અહીં કોઈ Q બિંદુ છે, Q માંથી વર્તુળ પર જે સ્પર્શક દોરેલો છે એ વર્તુળના સ્પર્શકની લંબાઈ આપણને આપી દીધી છે 40 સેમી. વર્તુળના કેન્દ્રથી, તો અહીંયા વર્તુળનું કેન્દ્ર આપણે O લઈ લીધું, એ કેન્દ્રથી બિંદુ Q નું અંતર આપણને આપી દીધું છે 41 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો આને કોઈ નામ આપી દઈએ આપણે P. તો કહ્યું હતું Q થી વર્તુળના સ્પર્શક એટલે સ્પર્શ બિંદુ સુધીની લંબાઈ 40 આપી હતી, વર્તુળના કેન્દ્રથી Q બિંદુનું અંતર આપણને 41 આપેલું છે, એ મૂકી દીધું. તો વર્તુળની ત્રિજ્યા શોધો, એટલે કે આ બાજુનું માપ શોધવાનું. હવે આની અંદર શું કરવાનું, તો આપણને ખ્યાલ છે કે આ જે ત્રિજ્યા છે એ સ્પર્શ બિંદુ સાથે કાટખૂણો બનાવશે. તો આ શું થઈ ગયો OPQ કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ બને તો પાયથાગોરસ વાપરી શકાય. તો પાયથાગોરસ પરથી કર્ણનો વર્ગ એટલે 41 નો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ એટલે OP નો વર્ગ વત્તા બીજી બાજુ PQ મતલબ 40 નો વર્ગ બરાબર. હવે 41 નો વર્ગ કેટલો થાય છે મિત્રો, તો એ જોઈ લો તમે. 41 નો વર્ગ કેટલો થાય, તો 41 ગુણ્યા 41 તમારે કરીને જોઈ લેવાના છે. તો કેટલા થશે 481. તો અહીંયા ગુણાકાર કરી દઈએ, 0 4 * 4 16 1 4 * 4 તો 1681. તો આ કેટલો મળે 1681.
અહીંયા થઈ ગયો OP નો વર્ગ 40 નો વર્ગ કેટલો થશે 1600 આ બાજુ આવશે તો 1681 - 1600 બરાબર OP નો વર્ગ તો અહીંયા શું રહ્યું 81 બરાબર OP નો વર્ગ બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો અહીંયા 9 બરાબર OP મતલબ આપેલા વર્તુળની ત્રિજ્યા કેટલી મળી ગઈ આપણને 9 સેન્ટીમીટર મળી ગઈ તો મતલબ ઓપ્શનમાંથી જે સી જવાબ આપેલો છે એ થશે આપણો સાચો જવાબ ખૂબ જ ઈઝી રીત છે આરામથી આકૃતિ દોરતા આવડવી જોઈએ કોન્સેપ્ટ એનો ખ્યાલ હોવો જોઈએ ચલો પછી દાખલા નંબર 7 જોઈએ એમાં આ રીતે આપણને એક વર્તુળ આપેલો છે બહાર એક P બિંદુ આપેલ છે P માંથી બે સ્પર્શક દોરેલા છે એક PQ અને બીજો છે PR આપણને કહ્યું છે કે આકૃતિમાં PQ નું માપ 5 સેમી હોય તો PR નું માપ કેટલું ખૂબ જ ઈઝી પ્રશ્ન છે મિત્રો PR બરાબર શું થશે 5 સેમી કેમ આપણે વિડિયોમાં વાત કરી હતી કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા જે સ્પર્શકો હોય એની લંબાઈ કેવી હોય છે સમાન તો બહારના બિંદુમાંથી આ બંને સ્પર્શક દોર્યા છે PQ અને PR તો જો PQ નું માપ 5 હશે તો PR નું માપ પણ કેટલું થશે 5 સેમી તો ખૂબ જ ઈઝી પ્રશ્ન છે સીધો આનો જવાબ આપવાનો થાય છે ત્યારબાદ આઠમો દાખલો કહે છે વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડ એટલે વર્તુળ પરના ગમે તે બે બિંદુ લઈ લો એક અહીંયા લો એક અહીંયા લો બે બિંદુને જોડતો જે રેખાખંડ છે એને શું કહેવાય તો મિત્રો આ શું દેખાય છે તમને આ શું થઈ ગઈ વર્તુળની જીવા બરાબર વર્તુળની જો બે બિંદુમાં છેદતી રેખા દોરીએ તો એ કહેવાશે વર્તુળની છેદિકા પણ વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એને શું કહેવાય મિત્રો વર્તુળની જીવા કહે છે તો આઠમા દાખલામાં આવશે જવાબ જીવા ચલો પછી કહે છે ઘડિયાળમાં 2 મિનિટના સમયગાળામાં કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો તો આ કોન્સેપ્ટ પણ આપણે સમજ્યા હતા કે ભાઈ ઘડિયાળ હોય એ ઘડિયાળની અંદર ટોટલ મોટા 5 મિનિટના ભાગની વાત કરીએ તો 12 1 2 3 એ રીતે 12 ભાગ ટોટલ પડતા હોય હવે શું કહે છે કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલી મિનિટ માટે 2 મિનિટના સમયગાળામાં એ શોધવાનું છે તો મિત્રો એક વાતનું ધ્યાન આપીએ કે આપણે આખું રાઉન્ડ પૂરું થાય મિનિટ કાંટો જે હોય એ મિનિટ કાંટો આપણો એક આખું રાઉન્ડ પૂરું કરે એટલે શું કલાક થાય અને 1 કલાકની મિનિટ કેટલી 60 તો આપણે સિમ્પલ કંઈ નહીં કરવાનું આખા વર્તુળનો ખૂણો કેટલો થાય મિત્રો 360 આખું વર્તુળ એક રાઉન્ડ પૂરું થાય એટલે ખૂણો કેટલો થશે 360 હવે એક રાઉન્ડ પૂરું થયું એમાં મિનિટ 1 કલાક થયો મતલબ 1 મિનિટ મતલબ મિનિટ કેટલી થઈ એની 60 તો આખા રાઉન્ડની મિનિટો કેટલી 60 તો 360 ને 60 વડે ભાગી દઈએ તો કેટલા થશે 0 0 6 6 36 મતલબ 1 મિનિટમાં કાંટો કેટલું ભ્રમણ કરશે 6 અંશ જેટલું ભ્રમણ કરશે તો જો 1 મિનિટમાં 6 અંશ ભ્રમણ કરતો હોય તો 2 મિનિટમાં કેટલું કરશે 6 તો 12 અંશ તો આ થઈ ગયો આપણો જવાબ 3 મિનિટમાં પૂછે તો 6 તરી 18 4 મિનિટમાં 24 5 મિનિટમાં 30 તો સિમ્પલ આપણે લોજિક વાપર્યો કે ભાઈ ઘડિયાળ એટલે આખું વર્તુળ આખા વર્તુળનો ગોળો 360 હવે મિનિટની વાત કરી હતી તો એની અંદર આખા 60 એટલે 1 કલાકની અંદર કેટલી મિનિટ 60 મિનિટો આવેલી હોય તો 360 ને 60 વડે ભાગી દઈએ તો આપણને 1 મિનિટનો ખૂણો મળશે તો 1 મિનિટનો ખૂણો કેટલો મળ્યો 6 1 મિનિટનો ખૂણો 6 તો 2 મિનિટનો કેટલો થઈ ગયો 12 અંશ તો આપણો જવાબ 12 અંશ જો મિત્રો તમે કોન્સેપ્ટ સમજેલા હશો તો બધા દાખલા ખૂબ જ ઈઝીલી તમે પરીક્ષામાં ફટાફટ ગણી શકશો અને ગણિતમાં સારા માર્ક્સ સ્કોર કરી શકશો આગળ જોઈએ 10મો દાખલો 2 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે સૂત્ર આપણું πr² તો વર્તુળના ક્ષેત્રફળનું આપણે સૂત્ર મૂકી દીધું πr². હવે જુઓ મિત્રો અહીંયા એ જોવાનું છે કે જવાબ પાઈ માં જ માંગ્યા છે મતલબ પાઈ નું મૂલ્ય મૂકવાનું થતું નથી તો આપણે પાઈ એમ રાખીશું r નો વર્ગ તો ત્રિજ્યા આપણને કેટલી આપી છે 2 તો 2 નો વર્ગ 2 નો વર્ગ 4 તો 4 પાઈ તો મતલબ આપણો જવાબ થશે ઓપ્શન ડી 4 પાઈ કેમ કે આપણને જવાબ બધા અહીંયા પાઈ માં આપેલા હતા તો પાઈ નું મૂલ્ય મૂકવાની જરૂર નથી તો એ આપણો ઓપ્શન ડી સાચો જવાબ 11મો દાખલો 3 સેમી ત્રિજ્યા અને 40 અંશ ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું એમાં મિત્રો જવાબ પાઈ માં માંગ્યો છે મતલબ જે પણ આપણે સૂત્ર વાપરીશું એમાં પાઈ નું મૂલ્ય મૂકવાનું થશે નહીં તો 3 સેમી ત્રિજ્યા અને 40 અંશ ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આપણે એનું એક સૂત્ર જાણીએ છીએ એના માટે સૂત્ર તૈયાર હોવું જોઈએ તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર θ ના છેદમાં 360 ગુણ્યા પાઈ r²
કિંમત મૂકીએ, ખૂણો આપણને આપેલો હતો 40, તો થીટાના જગ્યાએ 40/360 ગુણ્યા, હવે અહીંયા જવાબ મિત્રો પાઈમાં માંગ્યો છે, મતલબ પાઈની કોઈ કિંમત મૂકવાની નથી. ત્રિજ્યા કેટલી આપી છે 3, તો 3 નો વર્ગ કેટલો થઈ જશે અહીંયા 9, કેમ કે r નો વર્ગ છે અહીંયા, બરાબર. સાદુરૂપ આપીએ 0 0 ગયા, 9 ચોક 36 અને 9 9 એ જતા રહે, તો બાકી શું રહ્યું મિત્રો? ફક્ત પાઈ. તો આમાંથી આપણો જવાબ થશે ઓપ્શન એ, પાઈ. તો ખૂબ જ ઈઝી દાખલો છે, બસ એના માટે ખાલી આ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડવું જોઈએ. 12મો દાખલો, લઘુ ચાપની લંબાઈ, મતલબ સૂત્ર પૂછે છે કે ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર. તો લઘુ ચાપની લંબાઈ એટલે કે ચાપની લંબાઈનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે, θ/360 ગુણ્યા 2πr. તો ઓપ્શનની અંદર આવો જવાબ આપેલો હોય તો એ થઈ જાય આપણો જવાબ. કોઈ વખત આ બે ભાગાકાર કરીને આપે છે 180, આ રીતે પણ આપે છે. તો ઉપર શું બાકી રહ્યું હવે? થીટા, અને અહીંયા શું બાકી રહેશે? પાઈ r, બરાબર. આ ભાગ ઉડાડી દઈએ તો ઉપર શું બાકી રહ્યું? પાઈ r થીટા છેદમાં 180. તો આ પણ આપણો જવાબ હોય, આ પણ આપણો જવાબ હોય. ઓપ્શનમાં જે પ્રમાણે જવાબ આપ્યો હોય એ પ્રમાણે આપણે જવાબ આપવાનો, પણ એના માટે મેઈન સૂત્ર યાદ હોવું જોઈએ. દાખલા નંબર 14, વર્તુળનો પરિઘ. સિમ્પલ સૂત્ર આપણને ખબર છે કે વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય? 2πr. પરંતુ અહીં પ્રોબ્લેમ એ છે કે ઓપ્શનમાં કોઈ એવો જવાબ આપેલો નથી. ઓપ્શનમાં જુદા જુદા πr², 2πr², πd, 2d. તો અહીંયા એવું નથી કે આ ખોટો ઓપ્શન છે, બધા ઓપ્શન ખોટા છે એવું નથી. જો અહીંયા આપણો પરિઘ થાય 2πr, પણ હવે આ જે r છે એને જો d માં ફેરવી દઈએ તો શું થાય? πd થાય જ નહીં. કેમ કે d મતલબ વ્યાસ, વ્યાસ બરાબર શું થાય? મતલબ ત્રિજ્યા બરાબર શું થશે? વ્યાસ ભાગ્યા 2, બરાબર. તો આપણી ત્રિજ્યા r નું મૂલ્ય શું થાય? વ્યાસ ભાગ્યા 2, બરાબર. હવે 2 ને અહીંયા લાવીએ તો 2r બરાબર શું થશે? d. એટલે કે 2r ના જગ્યાએ વ્યાસ લખવો હોય તો લખી શકાય. 2 ગુણ્યા ત્રિજ્યા કરો એટલે વ્યાસ થાય. તો આને લખાય πd. તો ઓપ્શનની અંદર આપણને πd વાળો ઓપ્શન આપ્યો છે, મતલબ ઓપ્શન સી એ આપણો સાચો જવાબ થઈ જાય. તો મિત્રો પહેલી નજરે એવું માની નહીં લેવાનું કે ઓપ્શન ખોટા આપેલા છે. આ ઓપ્શનમાં જવાબ નતો આપ્યો પણ આ જવાબ આપણને આપ્યો તો આ આપણો સાચો જવાબ. થોડો અલગ માઇન્ડ, થોડું ટેકનિકલ માઇન્ડથી થોડું વિચારવાનું. દાખલા નંબર 15 કહ્યું છે ચતુષ્કોણ ABCD વર્તુળની પરિઘ છે. તો વર્તુળની પરિઘ ચતુષ્કોણ વાળો જે કોન્સેપ્ટ આપણે સમજ્યા હતા એ ઉપયોગમાં લઈ લઈએ. અહીંયા ABCD, બરાબર. AB નું માપ આપણને આપ્યું છે 7 સેમી, BC નું માપ આપ્યું છે 5 સેમી, CD નું માપ આપ્યું છે 6 સેમી. તો AD નું મૂલ્ય શોધો. હવે આપણે વિડિયોની અંદર વાત કરી હતી કે વર્તુળને પરિઘ કોઈ ચતુષ્કોણ હોય તો એમાં સામસામેની બાજુના માપનો સરવાળો કેવો હોય? સમાન હોય. તો એનો અર્થ એ થાય કે અહીંયા AB સામસામેની બાજુ AB + CD એ કોના બરાબર થશે? BC + AD. એટલે કે આ બંને બાજુનો સરવાળો આ બંને બાજુના સરવાળા બરાબર થાય. AB નું માપ કેટલું આપેલું? 7, તો 7 મૂક્યું. CD નું માપ 6, તો 6, BC 5 અને AD શોધવાના. 7 ને 6 13 બરાબર 5 + AD. 5 આ બાજુ આવશે તો 13 - 5 બરાબર AD. તો 13 માંથી 5 ગયા તો કેટલા રહે? 8 બરાબર AD. તો આ બાજુનું માપ આપણને મળી ગયું 8. તો સિમ્પલ આપણે જવાબ આપી શકીએ છીએ. તો આશા કરું છું કે આ ટેસ્ટ આપને પસંદ આવ્યો હશે. આના કોન્સેપ્ટ બધા દાખલા તમને સમજ આવ્યા છે. આમાંથી જે પણ દાખલાનો કોન્સેપ્ટ તમને ન સમજ આવ્યો હોય તો પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે. તો એનો વિડીયો તમે દરેક મિત્રો એમાંથી ખોલીને ચોક્કસ જોઈ લેજો, જેથી કરીને એના કોન્સેપ્ટ, એની મેથડ તમને સમજ આવી જશે. અને એ સિવાય આ ટેસ્ટ તમે આખો આપ્યો હોય તો આ ટેસ્ટની અંદર 15 માંથી તમારે કેટલા સાચા પડે, કેટલા માર્ક્સ આવે છે એ કોમેન્ટની અંદર મને જણાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. નવા કોન્સેપ્ટ સમજતા રહીશું, શીખતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.